टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આધાર કાર્ડની કામગીરી માટે લોકો ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। ટેકનિકલ સમસ્યાના લીધે અરજદારોએ આધાર કાર્ડ માટે તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયતે કલાકો સુધી બેસી રહેવા મજબૂર બન્યા। કલાકો સુધી લાઇનમાં બેઠા બાદ પણ કામ ન થતા લોકોને ધક્કા ખાવા પડે છે। છેલ્લા 10 દિવસથી નવા કાર્ડ કાઢવા અને રિન્યૂ કરાવવા માટે આવતા અરજદારોને વેબસાઇટમાં ટેકનિકલ ઇસ્યુના કારણે આધાર કાર્ડ રિજેક્ટ થતા હોવાથી કામ થયા વગર ઘરે પરત ફરવું પડી રહ્યું છે। સાથે જ અરજદારો સવારથી તાલુકા સેવા સદનમાં લાઇનમાં ઊભા રહી જાય છે, પણ કામગીરી ન થતા લોકોએ પરત ફરવાનો વારો આવે છે। લોકો કામ ધંધા છોડીને આધાર કાર્ડની કામગીરી માટે આવે છે, પણ કામ ન થતા લોકોમાં ભારે રોષ છે। હાલ તાલુકા સેવા સદનમાં એકમાત્ર ઓપરેટર દ્વારા આધાર કાર્ડ સુધારા વધારાની કામગીરી કરે છે, જેથી વધુ એક ઓપરેટર મૂકવા માટે લોકો માંગ કરી રહ્યા છે। આધાર કાર્ડ કઢાવવા માટે કાલે પણ આવ્યો હતો, આજે પણ આવ્યો। મારી બેબીને આધાર કાર્ડના કેવાયસી કરાવવાના છે। કેવાયસી અપડેટ કરાવવા માટે આધાર કાર્ડ કઢાવવું પડે એમ છે। તો અહીંયા આવીએ તો અહીંયા તો ટોકન બાટી દઈએ। હવે આપણે છોકરાઓને સ્કૂલે જવું હોય, અમારે ધંધે જવું હોય તો રોજે રોજ ધક્કા ખાવા તો પોસાય નહીં। સરકાર પાસે માંગ છે કે ઓપરેટર 2 કરી દઈએ તો કોઈને પાછું છોકરાઓને સ્કૂલે ન પડે અને જતું ન જવું પડે। રિજેક્ટ છતાં ડોક્યુમેન્ટ લેવા છતાં જે આધાર કાર્ડ રિજેક્ટ થાય છે એનું કારણ એ કે નાનામાં નાની વાતની આપણે કોઈ અરજદારને ફરીથી ધક્કો ન થાય અને એના જે ડોક્યુમેન્ટ આપણે ચોકસાઈપૂર્વક ચકાસણી કરીને તે છતાંય કાઢી એમાં ઘણા અરજદારને એવો રિજેક્ટનો મેસેજ આવે, પછી થોડોક ટાઈમ પછી અમે ચેક કરેલા, થોડોક ટાઈમ પછી પાછું એનું આધાર કાર્ડ જનરેટ બતાવે, મેસેજ રિજેક્ટના પડ્યા ઘણા આધાર કાર્ડની કામગીરી જે મામલતદાર ઓફિસ જેતપુરમાં ચાલુ છે, ખાલી નામની કામગીરી હોય એવું લાગે છે। આખા દિવસની અંદર એટલી બધી પબ્લિક હોય છે, એના 25 થી 30 માણસોના આધાર કાર્ડ ઇસ્યુ થતા હશે, પણ જે ઇસ્યુ કરાવી એના અહીંથી બહાર નીકળે તો એના આધાર કાર્ડના એવા સમાચાર આવે છે કે એ રિજેક્ટ થઈ ગયું છે, એટલે એ માણસને પણ વારંવાર અહીંયા ધક્કા ખાવા પડે છે। અમારી માંગણી એ છે કે જો આવડું મોટું સેન્ટર હોય અને આવડી મોટી અહીંયા આધાર કાર્ડની કામગીરી અટકતી હોય, ના થતી હોય, તેની અંદર જે કાંઈ ઇસ્યુ હોય તે બધા ઇસ્યુ દૂર કરી અને આ બધી કામગીરી અહીંયા વહેલી તકે ચાલુ કરવી જોઈએ।